નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ હવે શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે તંત્ર સજ્જ બન્યું છે। શહેરમાં અનેક જગ્યાએ દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે નવસારી નગરપાલિકાના દબાણ વિભાગની ટીમ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દુધિયા તળાવથી છાપરા રોડ સુધીના માર્ગ પર થયેલા વર્ષો જૂના દબાણોને દૂર કરવામાં આવ્યા। નવસારી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની છે। ખાસ કરીને દુધિયા તળાવથી છાપરા રોડ તરફ જતો રસ્તો સાંકડો હોવાને કારણે રસ્તાની બંને બાજુએ દબાણ હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। હાલમાં આ રસ્તો આશરે 10.50 મીટર પહોળો છે, જેને મનપા દ્વારા 18 મીટર જેટલો પહોળો કરવાનું આયોજન કરાયું છે। જીપીએમસી એક્ટની કલમ 210 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં વોટર વર્ક્સ બિલ્ડિંગથી લઈને રોટરી સર્કલ સુધીના તમામ નડતરરૂપ દબાણો તોડી પાડવામાં આવે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રકારના મોટા ડિમોલિશન ખૂબ જ ઓછી વાર જોવા મળ્યા છે, ત્યારે આજે આ કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે આ ડિમોલિશન બાદ નવસારીના રાજમાર્ગો કેટલા ખુલ્લા અને ટ્રાફિક મુક્ત કેટલા બને છે। મારું નામ શિલ્પાબેન છે। અમારું ઘર ડિમોલેશનમાં તૂટવામાં જાય છે, તો અમને શૌચાલયની ચોકડી, વાસણ કપડાં કરવાની બધી જ તકલીફો છે। પાણીની ટાંકીથી માંડીને બધું અમારું તૂટી જાય છે, તો અમને પરમિશન એવી આપો કે અમે થોડોક સમય અમે બનાવી શકીએ અને પાણીની વ્યવસ્થા બધું કરી આપો અમને, તો સારું। બીજું કે અમારું ઘર એટલું નાનું છે ને કે શૌચાલયને એવું અમે ઘરમાં જો બનાવું તો અમને તો બેસીને જમવાની બી આપતા પડશે, તો તમે ઉપર બનાવવાની પરમિશન આપો તો અમને વધારે સારું। નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરના જે અમુક રસ્તાઓ છે જે ખૂબ જ સાંકડા છે, તેને પહોળા કરવાની કામગીરી જે છે કોર્પોરેશન કરી રહી છે। આના જ ભાગરૂપે આજે રોટરી સર્કલના આજુબાજુમાં જેટલો દબાણ હતો એ હટાવવાની કામગીરી ચાલે છે, અને આ હટાવ્યા પછી જે છે ત્યાં પહોળો સારો રસ્તો જે છે બનાવવામાં આવશે। અત્યારે આપણે બધા જાણીએ છીએ કે દરરોજે સાંજે લગભગ ત્યાં ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે, કે થોડો કન્જેશન થાય છે। આના જ ભાગરૂપે અમે પ્રોએક્ટિવ મેજર્સના ભાગરૂપે ત્યાં જે છે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। મોટા બજાર ખાતે ઘણા સમયથી લાઇનઅપ કર્યું છે, હજુ દબાણની એમાં કામગીરી ક્યારે કરવામાં આવશે? અત્યારે આપણે જે છે રેલવે સ્ટેશન વિસ્તાર, પછી પ્રકાશ ટોકીઝના બાજુમાં, પછી અત્યારે રોટરી સર્કલ, આ જગ્યાએ અત્યારે આપણે દબાણ હટાવવાની કામગીરી કરી દીધી છે। હવે જે છે મોટા બજાર છે, મોટા બજારથી અંદર વાળો જે રસ્તો છે એ છે, ટાવરથી ટાટા સ્કૂલ વાળો રસ્તો છે, પછી ટાટા સ્કૂલથી વિરાવળ છે, અને ગ્રીડથી જે છે જૂના થાણા છે, એ રસ્તાઓ જે છે હવે પછી ટૂંક સમયમાં લેવામાં આવશે।